હે ગાઈસ, આ વિડીયોની અંદર આપણે ભારતનું બંધારણ જે જીપીએસસીમાં ઘણું અગત્યનો ભાગ ધરાવે છે તો એમાંનો એક ટોપિક જોઈશું, નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલે કે ગેરબંધારણીય કે અસંવૈધાનિક ઓર્ગેનાઇઝેશન. તો તમને જેમ ખબર હશે કે બે પ્રકારની બે નહીં 3 પ્રકારની ઓર્ગેનાઇઝેશન આપણા બંધારણમાં નહીં પણ આપણા દેશમાં જોવા મળે છે. એ કઈ 3 પ્રકારની છે? તો કોન્સ્ટિટ્યુશનલ બોડી આવે, બીજી સ્ટેચ્યુટરી બોડી આવે અને ત્રીજી નોન કોન્સ્ટિટ્યુશનલ કાં તો નોન સ્ટેચ્યુટરી બોડી આવે. હવે જે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે એટલે કે બંધારણીય બોડી, તે કોને કહેવાય છે? તો જે પણ સંસ્થાનું નામ કે જે પણ ઓર્ગેનાઇઝેશનનો ઉલ્લેખ આપણા બંધારણમાં થયો હોય તેને કોન્સ્ટિટ્યુશનલ બોડી કહેવામાં આવે છે. જેમ કે ઇલેક્શન કમિશન છે કે પછી યુપીએસસી છે કે પછી સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન છે. એ બધું શું છે? બંધારણીય બોડી છે. ફાઇનાન્સ કમિશન છે. એ બધાનો ઉલ્લેખ આપના બંધારણમાં થયેલો છે કે આપણે આ બોડી બનાવવાની છે, આ સંસ્થા બનાવવાની છે, એનો ઉલ્લેખ બંધારણમાં થયેલો છે. આથી આ બોડીને કોન્સ્ટિટ્યુશનલ બોડી કહેવામાં આવે છે. પછી બીજા પ્રકારની આવે સ્ટેચ્યુટરી બોડી. સ્ટેચ્યુટરી બોડી એટલે કોને કહેવાય? કે કોઈ નિયમ કે કોઈ કાયદો બનાવ્યો છે, કોઈ કાયદો, એક્ટ કે બિલ લાગુ પાડ્યું છે, એ બિલની અંદર એ બોડીનો ઉલ્લેખ થયો છે. જેમ કે આપણે જોઈશું તો ઇન્ફોર્મેશન કમિશન જે છે તે એક એક્ટ દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની અંદર એ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન બનાવવામાં આવ્યું છે. તો એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની અંદર બનાવવામાં આવ્યું છે એટલે સ્ટેચ્યુટરી બોડી કહેવાશે. અને ત્રીજા પ્રકારની આવે કે નોન કોન્સ્ટિટ્યુશનલ કાં તો પછી નોન સ્ટેચ્યુટરી બોડી. તો એનું એક્ઝામ્પલ હશે નીતિ આયોગ. એ કોઈ પણ એક્ટ કે આપણા બંધારણમાં એનો ઉલ્લેખ થયો નથી કે કોઈ એક્ટ દ્વારા બનાવવામાં આવી નથી. એ એક્ઝિક્યુટિવ બોડી છે. તો આમ 3 પ્રકારની બોડી હોય છે. તો આજે આપણે જે નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી છે તેના વિશે જોઈશું. તો પહેલી છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન. તો એની સ્થાપના ક્યારે થયેલી હતી? તો એની સ્થાપના પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ એક્ટ દ્વારા બનાવવામાં આવી છે એટલે આ સ્ટેચ્યુટરી બોડી કહેવાય. હ્યુમન રાઇટ્સ એક્ટ 1993 દ્વારા આ બનાવવામાં આવી હતી આ સંસ્થા. તેનું કોમ્પોઝિશન કઈ રીતના છે? તો ચેરપર્સન હશે, એક ચેરપર્સન હશે. એ ચેરપર્સન કોણ બની શકશે? જે રિટાયર્ડ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા તો સુપ્રીમ કોર્ટના કોઈ રિટાયર્ડ જજ હશે તે ચેરપર્સન બની શકશે. ત્યારબાદ મેમ્બર્સ કોણ બની શકશે? મેમ્બર્સ હશે કોણ? તો બે મેમ્બરમાંથી એક મેમ્બર કોણ હશે? તો જે સુપ્રીમ કોર્ટનો કોઈ જજ અથવા તો રિટાયર્ડ જજ હશે તેનો એક મેમ્બર હશે. બીજો મેમ્બર એ જ રીતના હાઈકોર્ટનો કોઈ જજ અથવા રિટાયર્ડ જજ હશે. ત્યારબાદ બીજા 3 મેમ્બર હશે જેમની પાસે નોલેજ હોવું જોઈએ હ્યુમન રાઇટ્સનું. અને આ 3 મેમ્બરમાંથી એક મેમ્બર ફરજિયાતપણે વુમેન હોવી જોઈએ. એટલે કે તમે જોઈ શકો છો કે એક ચેરપર્સન થઈ ગયા. બીજા 2 મેમ્બર આપણે જોયા તો એક તો જે સુપ્રીમ કોર્ટના જજ હતા તે અને બીજા હાઈકોર્ટના જજ હતા તે જોયા. અને બીજા 3 મેમ્બર એમાંથી એક વુમન કમ્પલસરી હોવી જોઈતી હતી. એટલે ટોટલ કેટલા થયા? 6 થયા. અને આના કેટલાક એક્સ ઓફિશિયો મેમ્બર પણ હોય છે. હવે એક્સ ઓફિશિયો મેમ્બર એટલે શું? ફોર એક્ઝામ્પલ લઈ લો, આની અંદર એક એક્સ ઓફિશિયો મેમ્બર કોણ છે? તો જે કમિશનર ઓફ નેશનલ બેકવર્ડ કમિશનના જે ચેરપર્સન હશે ત્યાંના એક્સ ઓફિશિયો મેમ્બર હશે. એટલે કે જે નેશનલ કમિશન ઓફ બેકવર્ડના જે ચેરપર્સન હશે એ ઓટોમેટિકલી આ નેશનલ હ્યુમન રાઇટ કમિશનના મેમ્બર બની જશે. એને એક્સ ઓફિશિયો મેમ્બર કહેવાય છે. ત્યારબાદ કેટલા વર્ષની ટર્મ હશે? તો 3 વર્ષની એમની ટર્મ હોય છે. અને તેઓ એલિજિબલ છે રીએપોઇન્ટમેન્ટ માટે. પણ તેઓ એક વખત આ નેશનલ હ્યુમન રાઇટ કમિશનના મેમ્બર કે ચેરપર્સન કે કંઈ પણ બન્યા તો એ લોકો 3 વર્ષ પછી પાછા આ નેશનલ હ્યુમન રાઇટ કમિશનની અંદર રીઅપોઇન્ટ થઈ શકે છે. પણ કોઈ પણ બીજી સરકારી સંસ્થામાં તેઓ એપોઇન્ટ નહીં થાય. તો આ વસ્તુ છે. અને 70 વર્ષની ઉંમર છે એમની ક્રાઇટેરિયા ટર્મ
70 વર્ષ પછી તેઓ એપોઇન્ટ નહીં થાય. ત્યારબાદ છે કોણ એપોઇન્ટ કરી શકે છે? તો એપોઇન્ટ પ્રેસિડેન્ટ દ્વારા થશે, પણ પ્રેસિડેન્ટ એમના મનપસંદની રીતે એ એપોઇન્ટ નહીં કરી શકે, પણ એક 6 મેમ્બરની કમિટી હોય છે તે એમને રિકમેન્ડ કરે છે કે આપણે આને બનાવીશું. તો એ 6 મેમ્બરની કમિટીની અંદર કોણ કોણ હોય છે? તો જે પ્રાઇમ મિનિસ્ટર હશે તે એ કમિટીના હેડ હશે. ત્યારબાદ જે લોકસભા છે તેના સ્પીકર હશે, અને એ જ પ્રમાણે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હશે. તમે જોજો આની અંદર લોકસભાના સ્પીકર છે અને રાજ્યસભાના ચેરમેન નથી પણ ડેપ્યુટી ચેરમેન છે. તો PM એ હેડ છે, લોકસભાના સ્પીકર, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન, અને જે ઓપોઝિશન પાર્ટીના લીડર હશે બંને હાઉસમાં, એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાં જે ઓપોઝિશનના લીડર હશે તે હશે, અને સેન્ટ્રલ હોમ મિનિસ્ટર હશે. તો 6 મેમ્બર થઈ ગયા. કોણ કોણ? પ્રાઇમ મિનિસ્ટર હેડ હશે, લોકસભાના સ્પીકર, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન, લીડર ઓફ ઓપોઝિશન ઇન બોથ હાઉસ, અને સેન્ટ્રલ હોમ મિનિસ્ટર. રિમૂવલ તો એ પ્રેસિડેન્ટ દ્વારા થશે. આ એટલું યાદ રાખવાની જરૂર નથી. એક્ઝામમાં પૂછાય કે કોના દ્વારા એપોઇન્ટ થાય. મેઇન વસ્તુ જે યાદ રાખવાની છે તે આ વસ્તુ છે. આની અંદર કન્ફ્યુઝન થઈ જશે. ત્યારબાદ એ રીતના છે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન. તો એ પણ હ્યુમન રાઇટ એક્ટ 1993 દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1993. એનું કમ્પોઝિશન જોઈશું. તો એની અંદર ચેરપર્સન કોણ હશે? તો જે રિટાયર્ડ કાં તો ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ અથવા તો જજ ઓફ ધ હાઈકોર્ટ, રિટાયર્ડ અથવા ફોર્મર. તો આ ચેરપર્સન હશે. જે પ્રમાણે આપણે નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાં જોયું હતું કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા તો જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ હતા તે, પણ બંનેમાં રિટાયર્ડ છે. તો એ યાદ રાખજો. કમ્પેર કરીને તમે જોશો આની સાથે અને આની સાથે, તો ઘણી સારી રીતના તમને ખબર પડશે ને યાદ રહેશે. અને ત્યારબાદ છે 2 મેમ્બર. કયા 2 મેમ્બર? તો સર્વિંગ ઓર રિટાયર્ડ જજ ઓફ ધ હાઈકોર્ટ ઓર ડિસ્ટ્રિક્ટ જજ ઇન સ્ટેટ વિથ મિનિમમ ઓફ 7 years એક્સપિરિયન્સ એઝ ડિસ્ટ્રિક્ટ જજ. જે પ્રમાણે આની અંદર શું હતું? રિટાયર્ડ જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ અને રિટાયર્ડ અથવા સર્વિંગ જજ ઓફ ધ હાઈકોર્ટ. એ પ્રમાણે આની અંદર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ હતું. એ પ્રમાણે હવે આ સ્ટેટની વાત ચાલે છે, તો એની અંદર એ જ પ્રમાણે હશે કે રિટાયર્ડ અથવા સર્વિંગ જજ ઓફ ધ હાઈકોર્ટ અથવા તો ડિસ્ટ્રિક્ટ જજ હશે. અને બીજા મેમ્બર જેની પાસે નોલેજ હોય હ્યુમન રાઇટ્સનું. ત્યારબાદ છે ટર્મ કેટલા વર્ષની હશે? તો 3 વર્ષની ટર્મ હશે. આની અંદર યર નથી આપ્યું કે કેટલું મેક્સિમમ યર હોવું જોઈએ એ લોકોનું. હવે 70 years છે. અહીંયા 70 years છે, ઉપર જે પ્રમાણે છે તેમ. અને રીએપોઇન્ટ માટે આ લોકો પણ રીએપોઇન્ટ થઈ શકશે, પણ બીજા કોઈ સરકારી સંસ્થાની અંદર નહીં, ફક્ત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનમાં જ એ લોકો રીએપોઇન્ટ થઈ શકે છે, બાકી બીજામાં રીએપોઇન્ટ થઈ શકતા નથી. અને આમને કોણ એપોઇન્ટ કરી શકશે? તો હવે જ્યારે નેશનલ કમિશનની વાત કરતા હતા, નેશનલ હ્યુમન રાઇટ કમિશનની, એની અંદર કોણ અપોઇન્ટ કરતું હતું? એની અંદર પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરતા હતા. હવે આ સ્ટેટની વાત છે, તો આની અંદર ગવર્નર અપોઇન્ટ કરશે. તો ગવર્નર કોની રિકમેન્ડેશન પર અપોઇન્ટ કરશે? તો પેલાની અંદર શું હતું? PM એઝ અ હેડ હતા. આની અંદર CM એઝ અ હેડ હશે. સ્પીકર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, પેલાની અંદર શું હતું? સ્પીકર ઓફ લોકસભા. અને એ જ પ્રમાણે જો કોઈ સ્ટેટની અંદર લેજિસ્લેટિવ કાઉન્સિલ હશે, એટલે કે વિધાન પરિષદ હશે, તો એનો પણ ચેરમેન હશે. ત્યારબાદ સ્ટેટ હોમ મિનિસ્ટર, પેલાની અંદર પણ સ્ટેટ હોમ મિનિસ્ટર હતું. અને લીડર ઓફ ઓપોઝિશન ઇન બોથ હાઉસ, જો લેજિસ્લેટિવ કાઉન્સિલ કોઈ સ્ટેટમાં હોય તો એનું પણ ઓપોઝિશન લીડર હશે. તો આમ આપણે જોઈ લીધું, આ પણ 6 મેમ્બર કમિટી બનશે જો લેજિસ્લેટિવ કાઉન્સિલ હશે એ સ્ટેટમાં તો. ત્યારબાદ રિમૂવલ જુઓ. એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ રિમૂવલની વાત આવશે
તો પ્રેસિડેન્ટ રિમૂવ કરશે મોસ્ટ ઓફ ધ ટાઈમ, કેમ કે ભલે ગવર્નરે અપોઇન્ટ કર્યું હોય પણ રિમૂવલનું કામ એ પ્રેસિડેન્ટનું જ હશે. હા, અને જ્યારે કોન્સ્ટિટ્યુશનલ બોડી પણ જોશો એની અંદર પણ આ જ વસ્તુ હશે. પણ જ્યારે વોલ્યુન્ટરી રેઝિગ્નેશનની વાત આવશે, જ્યારે સ્ટેટવાળી કોઈ સંસ્થા છે એની અંદર, તો રેઝિગ્નેશન એ ગવર્નરને આપશે, પણ જ્યારે રિમૂવલની વાત આવશે ત્યારે પ્રેસિડેન્ટ જ કરશે. ત્યારબાદ છે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, જુઓ આ એક્ટ દ્વારા આપણને બનાવવામાં આવ્યું છે, એટલે સ્ટેચ્યુટરી બોડી છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005ની અંદર આને બનાવવામાં આવ્યું હતું. કમ્પોઝિશન એનું શું છે? તો ચીફ ઇન્ફોર્મેશન કમિશનર પ્લસ નોટ મોર દેન 10 ઇન્ફોર્મેશન કમિશનર. એટલે કે આપણા બંધારણમાં આ એક્ટની અંદર કીધું છે, આ એક્ટની અંદર શું કીધું છે કે એક ચીફ ઇન્ફોર્મેશન કમિશનર હોવો જોઈએ અને 10 કરતાં વધારે મેમ્બર નહીં હોવા જોઈએ. તો હાલમાં તમે જોશો તો જે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે એની અંદર એક ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે અને 6 ઇન્ફોર્મેશન કમિશનર છે, એટલે કે 7 જેવા થઈ ગયા. પણ એક્ટની અંદર શું છે? નોટ મોર દેન 10 ઇન્ફોર્મેશન કમિશનર. હવે ટર્મ જોઈશું. ટર્મ 5 વર્ષ અથવા તો 65 વર્ષની છે અને નોટ એલિજિબલ ફોર રીએપોઇન્ટમેન્ટ છે. હવે આની અંદર શું થશે કે એક વખત તમે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બની ગયા પછી બીજી વખત તમે એ પોસ્ટ ઉપર એપોઇન્ટ નહીં થઈ શકો, રીએપોઇન્ટ નહીં થઈ શકો. પરંતુ તમે જો ઇન્ફોર્મેશન કમિશનર હતા તો તમને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે એપોઇન્ટ કરી શકાશે. એટલે એક ને એક પદ ઉપર તમે રીએપોઇન્ટ નહીં થઈ શકો, એ વસ્તુ છે. એપોઇન્ટમેન્ટ પ્રેસિડેન્ટ દ્વારા થશે અને રિકમેન્ડ કોણ કરશે? તો જે પ્રાઇમ મિનિસ્ટર હશે તે ચેરપર્સન હશે. લીડર ઓફ ઓપોઝિશન ઇન લોકસભા. હવે આની અંદર તમે જુઓ એટલું લોકસભાના ઓપોઝિશનના લીડર છે. જ્યારે તમે હ્યુમન રાઇટ કમિશનની અંદર જોયું હતું એની અંદર રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન પણ હતા, પણ આની અંદર ખાલી લીડર ઓફ ઓપોઝિશન ઇન લોકસભા છે. ત્યારબાદ યુનિયન કેબિનેટ મિનિસ્ટર નોમિનેટેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. એટલે કે યુનિયન કેબિનેટ મિનિસ્ટર જે પ્રાઇમ મિનિસ્ટર નોમિનેટ કરશે તે. તો આની અંદર 3 મેમ્બર થયા જે રિકમેન્ડ કરશે. કયા? તો પ્રાઇમ મિનિસ્ટર હશે તે ચેરપર્સન હશે, લીડર ઓફ ઓપોઝિશન ઇન લોકસભા અને યુનિયન કેબિનેટ મિનિસ્ટર નોમિનેટેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. રિમૂવ બાય પ્રેસિડેન્ટ. કોણ રિમૂવ કરશે? પ્રેસિડેન્ટ રિમૂવ કરી શકશે. ત્યારબાદ છે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનર. તો આપણને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 દ્વારા બનાવવામાં આવી હતી આ સંસ્થા. એનું કમ્પોઝિશન જોઈશું. તો સ્ટેટ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર પ્લસ નોટ મોર દેન 10 ઇન્ફોર્મેશન કમિશનર્સ. સેમ જ છે, તમે જેમ ઉપર જોયું તે પ્રમાણે નીચે જ છે. ત્યારબાદ ટર્મ 5 વર્ષની અને 65 વર્ષની અને નોટ એલિજિબલ ફોર રીઅપોઇન્ટમેન્ટ. કોણ એપોઇન્ટ કરશે? તો ગવર્નર એપોઇન્ટ કરશે. અને રિકમેન્ડ કોણ કરશે? તો સીએમ એઝ અ ચેરપર્સન, લીડર ઓફ ઓપોઝિશન ઇન LA, સ્ટેટ કેબિનેટ મિનિસ્ટર નોમિનેટેડ બાય સીએમ. જુઓ તમે સ્ટેટની અંદર વાત કરશો તો જે આ ઉપર છે તેનું જ છે, પણ થયું ફરક શું છે? સ્ટેટનું બધું લાગુ પડશે. કે સીએમ છે લીડર ઓફ ઓપોઝિશન ઇન LA, એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી, અને સ્ટેટ કેબિનેટ મિનિસ્ટર બાય સીએમ. જુઓ આની અંદર એક બીજી વસ્તુ છે કે રિમૂવ કોણ કરશે? રિમૂવ કરશે ગવર્નર. કોણ રિમૂવ કરી શકશે? ગવર્નર રિમૂવ કરી શકશે. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનરમાં, કે જે રિમૂવ કરવાની વાત છે તે રિમૂવ કરવાનું કામ જે કરી શકશે તે ગવર્નર કરી શકશે આની અંદર. જ્યારે તમે હ્યુમન રાઇટ કમિશનમાં જોયેલું હતું, સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનમાં રિમૂવ કોણ કરતા હતા? રિમૂવ પ્રેસિડેન્ટ જ કરતા હતા. તો આમ જ્યારે સ્ટેટમેન્ટ્સ મૂકશે એક્ઝામમાં તો તમે કન્ફ્યુઝ બહુ થઈ જશો, એટલે કમ્પેર કરીને વાંચશો તો ઘણું યાદ રહેશે. તો આપણે સ્ટેટનું પણ જોઈ લીધું, સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનરનું પણ. ત્યારબાદ જોઈશું સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. તો એ રિકમેન્ડ કરી હતી, કોઈ સંતનામ કમિટીએ રિકમેન્ડ કર્યું હતું કે આપણે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન બનાવવું જોઈએ. જ્યારે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન બનેલું પહેલાં તે નોન કોન્સ્ટિટ્યુશનલ કે નોન સ્ટેચ્યુટરી બોડી હતી, એટલે કે જસ્ટ એક્ઝિક્યુટિવ બોડી, એટલે એક્ઝિક્યુટિવ ઓર્ડરથી બનાવી દીધેલી હતી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. પણ પછી
તેને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને સ્ટેચ્યુટરી બોડી બનાવવામાં આવી. બે 2003ની અંદર તેને સ્ટેચ્યુટરી બોડી બનાવવામાં આવી હતી. કમ્પોઝિશન આપણે જોઈએ તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર હશે ચેરપર્સન, અને 2 વિજિલન્સ કમિશનર હશે. 4 વર્ષની ટર્મ હશે અથવા તો 65 વર્ષની જે પહેલાં હોય તે. ત્યારબાદ એપોઇન્ટમેન્ટ કોણ કરશે? તો એપોઇન્ટમેન્ટ પ્રેસિડેન્ટ કરશે. રિકમેન્ડ કોણ કરશે એપોઇન્ટમેન્ટનું? તો પ્રાઇમ મિનિસ્ટર તો હશે જ એના હેડ, અને લીડર ઓફ ઓપોઝિશન પણ બધાની અંદર જ આવશે. આની અંદર હોમ મિનિસ્ટર પણ હશે. હોમ મિનિસ્ટર બીજે કાની અંદર હતું? એ સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન અને નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાં પણ હોમ મિનિસ્ટર આવતા હતા. અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં પણ હોમ મિનિસ્ટર આવે છે. તો આ પણ યાદ રાખવાનું. પીએમ એઝ અ હેડ, હોમ મિનિસ્ટર અને લીડર ઓફ ઓપોઝિશન ઇન લોકસભા. આની અંદર લોકસભા જ છે, અને પ્રેસિડેન્ટ રિમૂવ કરી શકશે. ત્યારબાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને પણ કોઈ રિકમેન્ડ કર્યું હતું? સંતનામ કમિટીએ રિકમેન્ડ કરેલું હતું. 1963માં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના રિઝોલ્યુશન દ્વારા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બનાવવામાં આવ્યું હતું, અને પછી તેને મિનિસ્ટ્રી ઓફ પર્સનલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. જે આ સીબીઆઈ છે તેની પાવર એ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946માંથી એ પાવર એની ડિરાઈવ કરે છે. અને એક વસ્તુ યાદ રાખજો, સીબીઆઈ જે છે તે નોન સ્ટેચ્યુટરી બોડી છે. કઈ નોન સ્ટેચ્યુટરી બોડી છે આઈડિયા. આની અંદર બીજું તો કંઈ એવું યાદ રાખવાની જરૂર નથી. એક ખાલી આ એપોઇન્ટમેન્ટ યાદ રાખજો કે કોણ કરી શકે છે. 3 મેમ્બરની કમિટી હોય છે. પ્રાઇમ મિનિસ્ટર તો હશે, લીડર ઓફ ઓપોઝિશન પણ હશે જ બધાની અંદર. આની અંદર બીજું એક છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા તો જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ નોમિનેટેડ બાય હિમ, એટલે કે સીજીઆઈ દ્વારા નોમિનેટ કરવામાં આવેલો જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. તો આ વસ્તુ આટલું યાદ રાખવાનું છે આની અંદર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં. લોકપાલ. તો લોકપાલે રિકમેન્ડેડ બાય એઆરસી, સેટઅપ બાય લોકપાલ એન્ડ લોકાયુક્ત એક્ટ, એટલે કે આ સ્ટેચ્યુટરી બોડી છે, એક્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. ટર્મ હોતી નથી લોકપાલની. કમ્પોઝિશનમાં કોણ હોય છે? ચેરપર્સન પ્લસ 8 મેમ્બર્સ હોય છે, જેમાંથી 50% જ્યુડિશિયલ મેમ્બર હોવા જોઈએ. ચેરપર્સન પ્લસ 8 મેમ્બર, એમાંથી 50% જ્યુડિશિયલ મેમ્બર હોવા જોઈએ. એપોઇન્ટમેન્ટમાં તો સિલેક્શન બાય સિલેક્શન કમિટી. કોણ હશે સિલેક્શન કમિટીમાં? પ્રાઇમ મિનિસ્ટર હશે, સ્પીકર ઓફ લોકસભા, લીડર ઓફ ઓપોઝિશન ઇન લોકસભા, સીજીઆઈ હશે અથવા તો જજ ઓફ સુપ્રીમ કોર્ટ નોમિનેટેડ બાય સીજીઆઈ, અને એમિનન્ટ જ્યુરિસ્ટ નોમિનેટેડ બાય પ્રેસિડેન્ટ. તો આમની રિકમેન્ડેશન પરથી એપોઇન્ટમેન્ટ થશે કોની? ચેરપર્સન અને મેમ્બર્સની. એ પ્રમાણે લોકાયુક્ત 5 વર્ષની ટર્મ હશે પ્લસ 65 એજ. કમ્પોઝિશનમાં કોણ હશે? લોકાયુક્ત અને ઉપલોકાયુક્ત હશે. લોકપાલે સેન્ટ્રલ લેવલ પર હશે, લોકાયુક્ત સ્ટેટ લેવલ પર હશે. તો બાય ગવર્નર ઓફ ધ સ્ટેટ કન્સલ્ટ વિથ સીજે ઓફ હાઈકોર્ટ અને લીડર ઓફ ઓપોઝિશન ઇન લેજિસ્લેટિવ એસેમ્બલી. તો આમ લોકપાલ અને લોકાયુક્તનું પણ થશે. હવે તમને એમ થશે કે બધાની અંદર શું હતું કે સેન્ટ્રલમાં જે વસ્તુ હોય, જેમ કે આની અંદર કેવું સિલેક્શન કમિટીની અંદર પીએમ છે, સ્પીકર ઓફ એલએસ છે, તો એ પ્રમાણે લોકાયુક્તની સિલેક્શન કમિટીમાં સીએમ હોવા જોઈએ અને સ્પીકર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી હોવી જોઈએ કે લીડર ઓફ ઓપોઝિશન ઇન લેજિસ્લેટિવ એસેમ્બલી. પણ એવું નથી આની અંદર લોકાયુક્તની અંદર. એની અંદર થોડુંક અલગ છે. શું છે? તો ગવર્નર ઓફ સ્ટેટ કન્સલ્ટ્સ વિથ સીજે ઓફ હાઈકોર્ટ એન્ડ લીડર ઓફ ઓપોઝિશન ઇન લેજિસ્લેટિવ એસેમ્બલી. તો આ યાદ રાખજો. કમ્પેર કરીને તમે વાંચશો તો ઘણું ઇઝી પડશે, યાદ પણ રહેશે.
થેન્ક યુ વેરી મચ.